હેલો ફ્રેન્ડ્સ, વેલકમ ટુ માય ચેનલ. આજે આપણે પાલક મેથીના મિક્સ મુઠિયા બનાવીશું. આ મુઠિયા સોડા વગર સરસ પોચા અને ખાવામાં બહુ જ ટેસ્ટી બનશે. પાલક મેથીના મુઠિયા બનાવવા માટે 1 કપ ઘઉંનો લોટ લઈશું અને 1 કપ બાજરીનો લોટ લઈશું. તમે અડધો બાજરીનો અને અડધો જુવારનો લોટ પણ લઈ શકો છો. 1/4 કપ ચણાનો લોટ લઈશું. હવે 1 ચમચી મરચું, 1 ચમચી ધાણા જીરું, અડધી ચમચી હળદર, 1/4 ચમચી હિંગ, 2 ચમચી મીઠું, અડધી ચમચી અજમાને હાથેથી મસળીને ઉમેરીશું. 1 ચમચી ગરમ મસાલો, 2 ચમચી ખમણીને ગોળ ઉમેરીશું. તમે ગોળની જગ્યાએ ખાંડ પણ ઉમેરી શકો છો. 1 ચમચી આદુ મરચાં લસણની પેસ્ટ ઉમેરીશું. તમે લસણ ના ખાતા હોય તો તમે તેને સ્કીપ પણ કરી શકો છો. અને 2 ચમચી તેલ ઉમેરીશું. હવે આ બધાને સારી રીતે મિક્સ કરી લઈશું. હવે પાલકને મેં સારી રીતે ધોઈને સમારી લીધી છે, જે 2 કપ છે. મેથીને પણ રફલી ચોપ કરીને લીધી છે, જે 1.5 કપ છે. અડધો કપ કોથમીર લઈશું. હવે અડધો લીંબુનો રસ નીચવી લઈશું. હવે લોટમાં ભાજીને સારી રીતે મિક્સ કરી લઈશું અને જરૂર લાગે તેમ પાણી ઉમેરતા જઈને મુઠિયા માટેનો લોટ તૈયાર કરી લઈશું. ભાજીમાં પાણીનું પ્રમાણ વધારે રહેલું હોય છે. લોટ તૈયાર કરવા માટે સાવ ઓછા પાણીની જરૂર પડશે. જો વધારે પાણી ઉમેરશો તો મુઠિયાનો લોટ ઢીલો થઈ જશે અને મુઠિયા ચીકણા લાગશે. હવે મુઠિયા માટેનો લોટ સરસ તૈયાર થઈ ગયો છે. હવે આપણે મુઠિયા માટેની પ્લેટ પર તેલ લગાવી લઈશું અને મુઠિયાનો લોટ હાથમાં લઈને આ રીતે નાના નાના મુઠિયા તૈયાર કરી લઈશું અને મુઠિયાને પ્લેટમાં ગોઠવતા જઈશું. મેં આ રીતે બધા મુઠિયા બનાવીને તૈયાર કરી લીધા છે. મેં સ્ટીમરમાં પહેલેથી જ પાણી ગરમ કરવા મૂકી દીધું હતું. હવે આપણે મુઠિયાની પ્લેટને સ્ટીમરમાં મૂકી લઈશું અને ઢાંકીને 15થી 17 મિનિટ મીડિયમ ફ્લેમ પર મુઠિયાને થવા દઈશું. મેં મુઠિયાને 15 મિનિટ થવા દીધા છે. હવે આપણે નાઇફથી મુઠિયાને ચેક કરી લઈશું. નાઇફે બિલકુલ મુઠિયા ચોંટતા નથી. હવે આપણે ગેસની ફ્લેમ બંધ કરીને મુઠિયાને ઠંડા થવા દઈશું. મુઠિયા સરસ ઠંડા થઈ જાય એટલે આ રીતે ગોળ ગોળ સમારી લેવાના છે. હવે કડાઈમાં 3થી 4 ચમચી જેવું તેલ લઈશું. 1 ચમચી રાઈ, 2 ચમચી તલ અને મીઠા લીમડાના પાન ઉમેરી લઈશું. મુઠિયા ઉમેરીને મિક્સ કરી લેવાના છે. મુઠિયાને 1થી 2 મિનિટ જેવું થવા દેવાના છે. હવે આપણા મુઠિયા તૈયાર થઈ ગયા છે. આ પાલક મેથીના મિક્સ મુઠિયા બહુ જ ટેસ્ટી બન્યા છે અને ચા સાથે ખાવાની બહુ જ મજા આવશે. તો તમે પણ આ રીતે મેથી પાલકના મિક્સ મુઠિયા બનાવો અને મને કોમેન્ટ કરીને જણાવો અને મારી ચેનલને લાઇક, શેર અને સબસ્ક્રાઈબ કરી દેજો. થેન્ક યુ.